હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। अस्तु मा सदगमाय तमसो मा ज्योतिर्गमय तत्पुरुषाय अमृतांगमय। ॐ तत्सुते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। आओ धन्य हाथ घसो, मुख मंडल पर लगाओ। सुंदर भाई फूलछड़ी आती स्वागत करिए। जो चाले छे अध्यक्ष श्री लक्ष्मणभाई साहेबना अध्यक्षस्थाने એને 20 વર્ષ પૂરા થયા છે। 20 વર્ષથી સાહેબ એક દારૂ ત્યાં યોગ સેવા આપે છે અને આપણે બધાને યોગ સાહેબના અંદરમાં લગભગ ખાસા બધા માણસો તૈયાર થઈ અને અલગ જગ્યાએ યોગ શિબિર પણ ચલાવે છે, એટલે સાહેબ માટે ખૂબ ખૂબ તાળીઓ પાડીશું। અને સાહેબ ખાલી યોગ નથી શીખવાડતા, સાહેબની પાસે આયુર્વેદિક વૈદ્યનું પણ ખૂબ મોટું જ્ઞાન છે। એ પોતે યોગ સાથે સાથે આયુર્વેદનું જ્ઞાન પણ આપણે કરાવે છે અને કેવા વ્યક્તિને શું ખાવું, શું પીવું, ક્યારે ઊંઘવું, ક્યારે ઉઠવું, એ બધી માહિતી આપે છે। એટલે સાહેબ જે કામ કરી રહ્યા છે એ એકદમ સર્વશ્રેષ્ઠ કામ છે। એટલે આ યોગ શિબિર છે, કદાચ ગુજરાતમાં એવી કોઈ બીજી યોગ શિબિર નહીં હોય કે આટલા વર્ષોથી સળંગ ચાલતી હોય, તો સાહેબ માટે ખૂબ ખૂબ અભિનંદન। ફક્ત એકલા સાહેબ નથી, સાહેબના ઘેરથી મીનાબેન પણ પોતે કચ્છી કોલોનીમાં યોગ શિબિર છે, એ પણ એટલા જ વર્ષથી કાર્યરત છે અને એમની પણ શિબિર બહુ વ્યવસ્થિત ચાલે છે। એ પણ ફક્ત યોગ નથી કરાવતા, એ પણ પોતે માર્ગદર્શન આપે છે, માણસોને જીવનની પદ્ધતિ શીખવાડે છે અને દરેકનું આયુષ્ય વધે એમનું ખાલી એક જ સાહેબનું ને બેનનું ખાલી એક જ ઉદ્દેશ્ય છે, બધા સુખી રહે, નિરોગી રહે અને આપણા ડીસા શહેરના માણસો તંદુરસ્ત એવી એમની પોતાની ઈચ્છા હોય છે અને આપણે બધા નસીબદાર છીએ કે આપણને આવા યોગ શિક્ષકો મળ્યા, સાથે સાથે એવી જગ્યા જે સાંઈબાબા મંદિર છે જ્યાં શુદ્ધ હવા, શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ જે ઓક્સિજન જોઈએ આપણને મળી રહે છે, એટલે આપણે બધા નસીબ આ બધાનો આપણો લાભ લઈએ છીએ। જે લોકો નથી લેતા એ લોકો પણ આમાં લાભ લે એવી બધાને વિનંતી। અશોકભાઈ ઠક્કર છેલ્લા 20 વર્ષથી આ સાંઈબાબા શિબિરમાં યોગ શિબિર સાહેબ યાદવ સાહેબ લક્ષ્મી યાદવ ચલાવે છે, એમાં
દરરોજ અમે નિયમિત જઈએ છીએ. એમાં મીનાબેન છે એ પણ કચ્છી કોલોનીમાં એટલા વર્ષથી એટલા ટાઈમથી બહેનોને યોગ શીખવાડે છે અને સારો સહકાર પણ સહયોગ પણ આપે છે. અને આજે સાહેબનો બર્થડે છે એ નિમિત્તે સાહેબના ફાર્મ હાઉસ ઉપર બધા ભેગા થયા છીએ અને યોગ સ્ટુડિયોને પણ 20 વર્ષ આજે પૂરા થયા છે. એ નિમિત્તે આપણે આજે સાહેબનો બર્થડે પણ મનાવશું અને એક સારી નાની એવી પિકનિક પણ સરસ રીતે બધા યોગ ભાઈઓ બધા ભેગા થયા છે એના માટે. અને બધા યોગમાં આવો અને સરસ રીતે સારા શરીર બનાવો એવી આશા સાથે અત્રે બધા સર્વ મહેમાનો તથા ગુરુજી મહારાજ અને ગુરુદેવજી એના ધર્મપત્ની એટલે ગુરુ માતા, હું સર્વને સાદર પ્રણામ નમન કરી અને કહું છું કે જે હું તો 10 દિવસથી જ ખરેખર એમના સાનિધ્યમાં આવ્યો, પણ સાહેબ 10 દિવસમાં મને હું 8 વાગે ઉઠવાવાળો, 8:30 વાગે, અને સાહેબે શું ગુરુમંત્ર આલ્યો એ ખબર ના પડી કે હું 5:30 મારું અલાર્મ થઈ ગયું, જીવનનું અલાર્મ, એટલે 5:30 તો મારી આંખ ખુલી જાય. એટલે હું ખરેખર ધન્યવાદ અનુભવું છું. અને અશોકભાઈ મારા બાજુમાં જ છે પોતાની દુકાન, એટલે એમને મને 5:30 2-4 દિવસ ટકોર કરી, પણ સાહેબના સાનિધ્યમાં એમનો યોગ કરવાથી પણ મને એવું આત્મબળ મળ્યું છે, સહેજ પણ આળસ નહીં. ખરેખર તમે બધાને ખબર જ હશે, આ ઉંમર જોઈ એમ થાય કે અમને આ ઉંમરે શું થશે, પણ આ યુવા અમારા કરતા સારા યોગ કરે છે. સુંદર કાકા, હા, એમના પુત્ર છે એ લોકો પણ સારા યોગ કરે છે. એટલે ખરેખર ધન્યવાદ સાહેબ. ડીસાનું એક ગૌરવ છે અને આ તો આટલી જ જનમેદી છે. બાકી હકીકત અમે જેવો સાહેબ પ્રોગ્રામ કરવા માંગીએ છીએ કે વિશાળ, અને જે લોકોને આવું એ આવી શકે. એક ટાઈમ એવું અમારે કરવું છે કે બસ લોકોને લાગવું જોઈએ ડીસામાં એક યોગ સાધના અને યોગ સાધક જે આટલું ડીસાને પ્રજ્વલ બનાવ્યું છે. અને અમારા ડીસાના તો બાબા રામદેવ જ કહેવાય. જય જલારામ. અને કાકા ખૂબ જૂના 20 વર્ષથી લગભગ ચાલતા હશે. અમારા પહેલા એ ચતુરભાઈ છે, રામચંદ્રભાઈ છે, એ બધા તો જતા રહ્યા. અમે લગભગ અત્યાર સુધી લગભગ ચાલુ જ છે. સવારે 5 ઉઠીએ અને લગભગ 5:30 આવી જઈએ છીએ. મને 2 પગે તકલીફ હતી, રોજ એ મટી ગઈ. કોઈ તકલીફ કૂદી શકું છું, હું હજી શકતો નતો, હું આમ ચાલતો હતો, આમ સીધો ચાલુ હતો વગર દવાય. મારો ભાઈ 78 વર્ષી છે. મારે પોતાની 2 પોતા 2 પોતા 4 પેઢી પાડી મને 78 ચાલે કાયમ બધા પાડે. હવે ખાલી 22 ઘટે, 22 નહીં 28 ઘટે. 104 છે મારા, 104 લખેલા છે પણ ગણપતિ નથી કહ્યું. એટલે મેં યોગ અપનાવ્યો. યોગ અપનાય તો 104 પૂરો થશે જો નહીં થાય. અને થાય તો ભાઈ મારે બધાને બધું કરવું પડે. વગર બધાની કમ્પ્લેન સારી થઈ શકે છે. મને પેલા હું જ્વર બાજુ ચાલતા જતો હતો, એ ફીર મારા પાસે લગાતો હતો ચાલવામાં. એટલે મને પછી એક જગ્યાએ ટકોર કરી કે તમારા પગ લગાવીએ તો તમે તકલીફ છે, ફીર મારે મરકાની તકલીફ છે. તો મને કે તમે યોગ કરવા જાઓ, બગીચામાં યોગ કરાવે છે અને ત્યાં તમને ફેર પડશે. તો 2010 સાલથી હું કન્ટિન્યુઅસ કાયમ સવારે યોગ કરવા જઉં છું અને સવારે 5 વાગ્યા ખુલી જ જાય છે. અત્યારે કન્ટિન્યુઅસ કમ્પ્લીટ ચાલુ છે. પહેલાં કરતાં અત્યારે ચાલમાં થોડો ફેર પડે, પગ ઓછો લંગાય છે અને દિવસ આખો ખુશનુમામાં જાય છે, મજા આવે છે, આનંદમાં દિવસ જાય છે. મારી ઉંમર અત્યારે 73 વર્ષની છે. કોઈને પૂછીએ, કોઈ કહીએ કે ઉંમર કેટલી, તો કોઈ 73 વર્ષ, તો કે નવાઈ લાગે છે. આટલી ઉંમર આપણા માટે ચાલો બધા નવાઈ જ લાગે છે. મારે હલન ચલન 5 કિલોમીટર ચાલુ છું, કોઈ મને તકલીફ નથી. સાહેબની મહેરબાની. હું છેલ્લા 2 વર્ષથી આવું છું. એક દિવસ એવો હતો કે મારે છેલ્લા લાસ્ટ અણી પર હતો, આમ ડાયાબિટીસ હતી, વધી ગઈ હતી અને બધા કહેતા હતા કે આ તો ભાઈ લાસ્ટ છે, મોડો બધા મળવા આવતા હતા કે ભાઈ આ તો જવાની તૈયારી છે. એટલે લોકો મળવા આવે, કોઈ 50 રૂપિયા લે, 100 રૂપિયા હાલે. કોઈ મેં કીધું આ શેર શું કીધું, હું તો જીવવાનો છે. મેં કીધું હિંમતમાં નહીં હારું. પછી એક દિવસ બગીચા ઓટો મારતા હતા, બધા આ લોકો જે સમિતિવાળા જે કસરત કરતા હતા, મેં પૂછ્યું આ શું છે. મને કે બધા યોગ કરે છે. તેથી મારે યોગ કરે શું કરવું પડે? તો એ તમે 1 કલાકે હાજરી આપે, 1.5 કલાક, તો તમારું કે શરીર સારું થઈ જાય. તો હું તો વિચાર કરું કે જવું ના જવું. પછી મેં કીધું જવા જ દો. પછી મને આસ્તે આસ્તે શરીર સારું થઈ ગયું. અત્યારે હું વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી કરું છું. અત્યારે સારું 3 કલાક સુધી 6 કલાક એક ધારો ઉભો રહું છું. મને કશો વાંધો નથી આવતો. મંદિરમાં
4-5 વર્ષથી આવું છું, પણ મને હમણાં એટલું સારું લાગે છે. મને હમણાં સુગર બહુ વધી ગઈ હતી, 700 750 થઈ ગઈ હતી, પણ હમણાં પાછો મેં રિપોર્ટ કરાયા, એમાં મને નીલ આવી છે, એટલે સારું છે. મને આવ્યા પછી બહુ જ સારું છે. લક્ષ્મણભાઈના આભાર. હરિ ઓમ. હું છેલ્લા વર્ષથી બેનના જોડે જાઉં છું. મારે પગે બહુ તકલીફ હતી, મને દુખાવો થતો હતો, હું ચાલવામાં તકલીફ હતી, પણ અત્યારે મને બહુ સારું છે. હું કોઈ ગોળી નથી લેતી, ચાલવામાં બેસવામાં બધી રીતે હું કામ કરી શકું છું અને મને બહુ આમ હેલ્ધી રહું છું, કોઈ આળસ આવતી નથી. ઓમ. મીનાબેનનો ખૂબ ખૂબ આભાર. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આવું છું યોગમાં આવવાથી અત્યાર સુધી કોઈ એમ નથી કહેતો કે અમને નુકસાન છે. દરેકને દરેક રીતે ફાયદો હોય છે. કોઈને હાથ પગનો દુખાવો હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને દરેક બીમારીનો એક જ ઈલાજ છે યોગ. એમાં પણ દક્ષિણ ગણિતા એક એવો સિદ્ધાંત છે કે કોઈની પાસે 1 રૂપિયો લેવો નહીં, ફ્રી ઓફ. જ્યારે આપણે આ બધી જગ્યાએ યોગો ચાલે છે ને તે ફક્ત ધંધાકીય રીતે ચાલે છે. મહિને કોઈ 500 લે, કોઈ 1000 લે, કોઈ 200 લે, કોઈ કલાક કરાવી, તે એક આપણે ફ્રી ઓફ. અને પાછું એમાં એવું નહીં કે તમે કેમ ના આવ્યા, એને ફરજિયાત આવવું જ પડે. કારણ કે એકવાર લક્ષ્મીબેન જો આવી ગયા પછી એને બીજી વાર ઈચ્છા ના થાય કે મારે નથી આવવું નહીં. એ તરત ક્યારે સવાર ઉઠીને ક્યારે ઊંચો. અને એમાં આવવાથી એક તો આપણે શું છે કે નિયમ નિત્યક્રમ રહે છે કે સવારે વહેલા ઉઠવાની એક આદત પડી જાય છે. જે લોકો 8 વાગે 7 વાગે 9 વાગે ઉઠતો હોય તે સવારે 5:30 વાગે ઉઠવાની એક પ્રેક્ટિસ. એનાથી શું છે કે આપણને બ્રહ્મ મુહૂર્તમાં પહેલું ફાયદો એ જ થાય. પાછું કે આપણે બગીચાની ખુલ્લી હવામાં એટલે વાતાવરણ આબોહવા બધી રીતે આપણે શારીરિક ફાયદો રહે છે. ધન્યવાદ, ખૂબ આભાર. મારું નામ ઉર્મિલા પઢિયાર છે. હું 2 વર્ષથી યોગ કરું છું. મારું થોડું વજન ઉતર્યું છે અને ખૂબ જ ફાયદો થયો છે. પહેલા કંઈ બી ખાતી ગેસ્ટ્રિટિક્સની પ્રોબ્લેમ હતી, હવે એ નથી. તો મીનાબેનનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું નામ શારદાબેન પ્રજાપતિ છે. હું 3 વર્ષથી યોગમાં આવું છું. મને પગની નસ બહુ દુખતી હતી, પણ યોગમાં આવ્યા પછી બહુ સારું રહેશે ને આખો દિવસ યોગ કરીએ તો આનંદમાં દિવસ જાય છે. હું મીનાબેનનો બહુ આભાર. લાલભાઈ ગાંધાલાલ પટેલ છે. હું કમલેશભાઈની સોસાયટીમાં ગ્રીન સિટીમાં રહું છું. મારો વ્યવસાય શિક્ષક છે અને મને 5 વર્ષ પહેલાં બ્રેઇન સ્ટ્રોક આવેલો. એટલે ત્યારનો હું યોગ તો કરતો જ, પણ કેવું કે ઘરે જાતે કેમ ના થાય, નિયમિતતા પણ રહેતી, પણ એટલી બધી તો નિયમિતતા નથી જ રહેતી. પછી મને એમ થયું કે જો નિયમિતતા જ રાખવી હોય જીવનની અંદર અને નિયમિતથી ચાલવું હોય તો શિબિર વગર કામ થતું નથી. અને હાલ જ એક ભાઈએ કહ્યું કે આપણા બાબા રામદેવ છે અને એ રામદેવ તરીકે જો આપણા દિશામાં સેવા આપતા હોય અને વર્ષોથી આપતા હોય તો આપણે કેમ એમનો લાભ ના લઈએ. એટલે મને પણ એવું થાય છે. હું 4 જ દિવસ યોગમાં આવ્યો છું. 4 દિવસ ગ્રીન સિટીમાંથી સાયકલ લઈને આવું છું, સાયકલ લઈને પાછો જાઉં છું અને યોગ કરું છું. અને બીજા પણ આવા યોગ કરી અને જીવનને સારું સુખમય બનાવે. બસ એ જ અભ્યર્થના. હવે બોલો બીજો. ગૌરવ મંગલમ ગિરિપાદ મંગલમ બતાવ્યા છે. ઓમ મંગલમ કાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ કાર મંગલમ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ કાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. સ્વસ્થ રહો. ડાયરાથી અમારા યોગ શિક્ષક નથુ ગરવી આવે છે. એમનું કમિશનર ફૂલસરીથી સ્વાગત કરશે. આવો કેમેરા ખાતે. તપસ્યા છે, આરાધના છે, એ અહીંયા દેખાય છે.